સુકાયા ન તાજવન ટૂંકા નથી થઈ ગયા ના મારા વાળનો તારા વહીવટ નથી કરવાનો પાછળ થોડાક છે ને હેર કટ કરાવવાનું તો બહુ ઓકે થાય બહુ વધારે વળી જાય છે પાછળથી આમ પીસા લાગે પાછળ ની બાજુ બધાય મિત્રોને પહેલા તો હર હર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જવાનું કે આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. તો થંબનેલ જોઈને તમને ખબર પડી ગઈ છે કે આપણે ન્યૂ હેરસ્ટાઈલ કરી નાખી છે. નવું કરતું રહેવું પડે તો જિંદગી જેવાની વધારે મજા આવે. કારણ કે એકમાં હેરસ્ટાઈલમાં રહ્યો ને તો આ બોરિંગ ટાઈપ થઈ જાય, સમજો છો ને. અને આપણે આજ રિવ્યૂ લઈ આ હેરસ્ટાઈલ કોને કોને ગમે છે. પાછળ થોડાક છે ને હેર કટ કરાવવાનું તો બહુ ઓકે થાય બહુ વધારે વળી જાય છે પાછળથી આ હેરસ્ટાઈલ લાંબા વાળમાં સારી લાગે પણ પાછળથી વળી જાય છે ઈ વાળ તો વળી જાય. મારા વાળનો તારા વહીવટ નથી કરવાનો. આવી મોટી એને તારું શું કેવું? નાનું તો મોઢું મને જ લાગે છે. વાળ શોર્ટ કરે થોડાક એટલે ને હા. કટિંગ મોઢું નાનું થઈ ગયું પાછળ કરાવવાના હતા ઓકે તો સારા હે ને સારા નથી લાગતા. કટિંગ કરાવી નખાય આમ પીસા લાગે પાછળ ની બાજુ હા પણ ઈ સ્ટાઇલ છે એમ તો કહું છું. એવી હોય હા હાથ લાગે ઈ કરવાનું હોય હો હા સ્ટાઈલ હોય એનો પણ તો આ સાઈડનું લુક ને બધું ન મેચ થાય. સ્ટાઈલ વાળો કોઈ થાય તમ ખબર નથી ગમતા ને? કરાય જા પાછા હતા નેવા એમ હતા નેવા કરાય જા એમ ન થાય હવે. આમ થાય ને એમ ન થાય ન થાય હતા નેવા કરાય જા આવવાનું તો એ મને વધારે આમ લાંબા વાળ નહોતા બહુ. આખો હું ઢકાઈ જતો એવું લાગતું હતું. ઈ તો બરોબર છે ને પાછો ઓકે નથી કહું હા બે પીસો ગુજરાતીમાં કહું તો શું પાસે થોડા કટિંગ કરાવાય તો તારું કામ કરીને ભાઈ ઘણા ટાઈમથી એક તો આ કામ હાથમાં લીધું પાછી. નાખી દેજો બધા મઠ્ઠો તો મઠ્ઠો લઈને આવી ઈ તે પાઇનેપલ મઠ્ઠો હું ક્યાં ગળ્યું સ્વીટ નથી ખાતો હું. એટલો બધો સ્વીટ નથી તો મઠ્ઠો સ્વીટ જ હોય. એટલો બધો ન હોય યાર મમ્મી આ કેવી વાત કરે? હા એ કે સ્વીટ નથી ઈ કે. મોહનથાળ પૂરો થઈ ગયો હા મમ્મી મોહનથાળ પૂરો થઈ ગયો. હવે હવે બનાવો એ ફરી અત્યારે છે ને પાયું કાંક પૈસા વાપરી દે છે એને નથી ખબર. આ નહોતી વાઈટ ને યાર હું વાપરવા દે જા એ પૈસા વાપરી દે છે ને નામ મારું ને મમ્મીનું દે છે. હા લઈ કે મેં આ કના કે મને 500 આપ્યા પણ હું વાપરવા દે જાતી નથી મારે ઓફિસ થી ઘરે આવવાનું હોય પછી ભાડા ના પણ ઈ તે નાસ્તો કરું બીજા મારા પૈસા મેં કઈ ખર્ચો જ નથી કરતી હું કોઈ દી અને તો પણ તું અમારી ઉપર શું કામ કહે છો યાર? તો ભૂલી ગયા લે તમારે હું તમને આપું ઈ મારે લખીને રાખવાનું કાઈ મને કાઈ નહીં તો બે હવે એમ નહીં. 500 રૂપિયા આપી દેજો એ કાઈ તું એમ નહીં મમ્મી હા શું બસ તું એવડી મોટી નથી થઈ ગઈ કે તું વાળ કપાવવાના પૈસા મને આપ. અરે ઈ એવું નથી કહેવાતું, ખાલી ઈ વસ્તુ તો જતી મને ખોટા નતા એવું કાં કીધું ને મમ્મી કે તાર પાસે હોય તો આપી એટલે આપ્યા તેમ હતું અને તે મને એમ કીધું ટાઈમ આવે તો તાર પાછા આપીશ હમણાં નહીં આપું જા તો કેટલું ઓલું કર યાદદાસ્ત ગયે પાયું તારી. નથી ગઈ યાર મમ્મી હાચું હવારમાં તે મને યાદ છે તો સબૂત આપો. ઈ જ વાંધો છે હું ફોટો મને ખાસ ખબર છે મેં મમ્મી પાસે પૈસા લીધા છે વાળ કપાવવાના. હવે 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 કાંઈ નહીં યાદદાસ્ત ગઈ તારી. હાલો તો ફઈનો ફોન આવ્યો છે. ફઈને આવે છે અમે જઈને આવ્યા ને હમણાં તને ના ન પાડી મારું નામ ન દે તું. પેલા લીધા છે તમે પણ તો હું કાંઈ ખોટાડી નથી મારા પાસે મારે બચાયેલા મારી પૈસાનું કામ હતું મેં એટલે રાખ્યા હતા તમારે પાસે માંગવા ન પડે ને એટલે રાખ્યા હતા તો હવે તમે મમ્મી આ ચોક કર મને ઊંઘ નહીં આવે. મને આપ્યા કામ સહી હું કહું છું તને આપ્યા ઈ મને નથી ખબર. મમ્મી તું હતી તું ભૂલી જાવ તું એટલે તે મારા હાથમાં પૈસા આપ્યા છે. અહીંયા હા રોકડામાં જ તે બીજું કોક નહોતું ને હું તો હતો. તું તો તું ગાયબ છે ને હા કસમથી હાથ તો માનતા કેમ ને બોલું કેવા ભૂલી જાવ મારે હું 500 રૂપિયા ભૂલી જાવ ને એવું ન હાલે મારે તમે આમ તો મને આપો નહીં એટલે પણ માણા કઈ રીતે ભૂલી શકે કે મેં પૈસા આપ્યા હતા તે મને આપ્યા હતા બાકી હું ભૂલી જાઉં. એટલે પણ કીધું ઈ તું કેવો ભૂલી ગયો કા ઓલી તે મને કે છે કીધું કે હું કહે દે મેં 500 રૂપિયા દેવાના પાછા નથી દેવાય એમ તાકે મને તો હું આપી દઈશ તને એમ આવાજ ખરી ગઈ બોલ તે પણ મને 300 આપ્યા નહીં કહો મને તું એમ કે તને 500 આપ્યા હું કેમ નહીં માની દઉં તું આ હું લે પાડી દીધું 500 આપી દઈશ 300 મને આપ્યા મમ્મી આ ભૂલી ગઈ છે. હું ન ભૂલું આ પાસે પૈસા ખૂટ્યા હશે હવે. હા મારે માથે પાડા બોલ હા એને એમ કે આમ નહીં તો આમ. તો માંગી નો મારે જોતો હોય તો પૈસા નો જોતો હોય પણ મારા હાથ 500 રૂપિયા મારે કામ હતું એટલે રાખ્યા હતા હું આવ્યું એ તને કૂતરું કરડી ગયું હોત તો
ઈ પણ આયુ ત્યાં આમ જ કર્યું છે બેટો એટલું સામે તો વિચારવા એ રોડ માથે બાદ રિએક્શન કેવો છૂટ પાસે આવી જાય ગોઠણે બટકું ભરી લેત મને બોલ સામું જોતા જોતા એટલે નોર્મલ જોતું હશે તો હું એને સામું હું સાઈડમાં નીકળું તો સામે હો એમ કરી મોટો રાગડો તાઈને પછી ઊભી ને રે ભાગી ગઈ ને સ્ટેચ્યુ આમ કરે કૂતરો ગમે એમ ભસે ગમે કરે ને ભાગવાનું નહીં ક્યારે ભાગી નથી આમ થઈ ગયા આમ જો કેટલી બધી રાઈડિંગ રાઈકી બોલે રોડ વચ્ચે મે આવું થાય મારે સારું કયું નહીં બોલ બટકું ફેરો તો હું સારું ઈયું એટલે આમ ઈયું અરે બામ બોલાઈ ગયું સ્ટાઈલ છે મારી બોલવા તો જમવામાં ફુલેવરનું શાક છે ને મઠ્ઠો છે પાયુનો ફેવરેટ છે ઘણી વસ્તુ તારી હું ફેવરેટ નથી કેમ એ વાત છે બધું ખાવ બોલ બધું ગડું મને ભાવ એમ નહીં નહીં બધું ઈ જ કહું છું તોય મારે બોલ નાની એવી રૂપિયાથી પીપરથી હા. મોટી ડેરી મિલ્ક એ પીપર ત્યાં તું કીધી ખબર લઈને આવ્યો મારા ઓલી ચોકલેટ એ બહુ મસ્ત ચોકલેટ છે લીંબુ વાળી હતી ને એમાં શું લાગે ખબર આપણે આમ શરબત પીતા ને લીંબુ શરબત એવી ફીલિંગ આવે બહુ મસ્ત માતાને કહેવાનું તો તું લાવી દેજે મને આમ મજા આવે હા વાંધો નહીં લાવી દેશું સાચું? હા હો. કાલ? હા બીજું કાંઈ સાચું મને બહુ મસ્ત ચોકલેટ હતી એમ નનકી તો મને લાગી છે હવે ભૂખ પેલા ફટાફટ જમી લેવી ભાઈને અત્યારે આયા છે શું થયું આ બધાને એવું જ લાગે કે આ prank જ કરતા ભાઈ કાંઈ નથી મૂક્યું આ જો હા એલું કીટ પડ્યું ને એનો અવાજ આવ્યો હોય છે કદાચ આ બધું ત્યાં પૂછ. કાંક આગળનો અવાજ આવ્યો છે પુઆ બીજું કાંઈ નથી બમ બમ મેં જો કાંઈ એટલે હું ભાઈ એમ કે પ્રેન્ક કરતા હોય એમ ભાઈ જો આ છે ને, મેં વાળ કપાયા જો કેવા લાગે કે એવડા તો? ઈ નહીં આઈ જો ને પાછળ વાંકા કપાયા ન આઝવન ટૂંકા નથી થઈ ગયા ના થઈ તો ગયા પાછળથી નથી કપાયા એને કપાવાય હા જો તો આ સાઈડમાં કેવું લાગે મસ્ત લાગે મસ્ત કાન તો ટેકી જાય હા એટલી ગોઈકી ટેકી જાય ગીર એ ફેશન છે પાછળ વાળ લાંબા ફેશન થોડીક હોય હા સોટલો હું ગરમી થાય છે? ગરમી થાય છે એનો મતલબ એ કે હું વિડીયો બંધ કરું એટલે પંખો ચાલુ કરું એમ એવું છે ઘડીક રહીને કરવી ના આવે ગરમી તો આ ઘરે લીલું લુગડું બાંધ્યું રેવાયા વગર ઉપર બાંધો ના હેઠે બાંધ ઉપર કેમ બાંધવું ઉડે ઉડે એમ તો ચાનું શું છે હવે સા બનાવી ખાઈને હા સારું કાં કોક ઘરે આવે તો સા તો બને ભાઈ ક્યાં? જવાનું છે તારે જ તે. હા લઈ આવવાનું હાલ આવતા થતા મોડું થઈ ગયું તો શું તો દૂધ લે જા હાલો તો ફટાફટ પેલા દૂધ લઈ આવું ઓગળી ગયો ઓગળી ગયો છે એટલે ફોન તો છે ને એવી વાત નથી યાર. એવું થોડું વાગેલું. એટલે હું લે જાવ તો મને નથી ગયું મને તો ગમે તો હવારે લેતા દૂધ મઠ્ઠો પાવી તારે ન્યાન જ ચાખવાનું તારે ખાલી ચાખવાનું હોય બરોબર એમાં એવું છે કે ફ્રીજનું કાંઈ ભેગું થતું નથી કોઈને ટાઈમ મળતો નથી ફ્રીજ રિપેરિંગ કરવાવાળો આવતો નથી તો રિપેરિંગ કરવાવાળા બોલાયા હતા એકવાર કંપનીમાંથી એ આવ્યા હતા ને અદભુત છે કામ મૂકીને વીયા ગયા છે હવે અમે નવરા થાવીને તો ફ્રીજનું કાંઈક હરખું કરવી ત્યાં સુધી તમારે જો આઈસ્ક્રીમ જ થાય મઠ્ઠાનું જો મઠ્ઠાનું આઈસ્ક્રીમ થઈ ગયું ખાઈને પણ મઠો છે યાર તાર ખાવ નહીં હું ગળ્યું નથી ખાતો ભાઈ મગજ મારી કરવાના અત્યારે 3 વાર તને ન કીધું હા ચા પીવાની એક વાતમાં તો સમજતું જ નથી પાછી ગળી આજે પૂછ્યા બાર પીવાની તાજા પૂછવું પડે લે પછી આમ ખોટું જાજુ પાણી નાખું લે મારે જેવું એમ નું કરવાનું ન હાલે લાગ્યું પીવાની છે લે ને મેઘને મગજનું દહીં કદથી તો નથી મૂકી તાર ભાગનું પડી જશે પછી કોમેન્ટ આવશે ખબર ને સાચું અડી કીધું ઓલે આમ કરી મૂકી દઈશ ને ચા મૂક મમ્મી મારે આમ કે ને જા આ મારે જેરો વાર ઇગ્નોર એ થોડી જેરો વાર મારી મમ્મી મારી બાજુ થાય પાયું અત્યારે ચા કમ્પ્લીટ કરી નાખીશ કેવી બનાવી મને નથી ખબર મને નથી લાગતું તે સારી બનાવી હોય એટલે પણ તું હાથ ન ઉપાડે કે મારો હાથ ઉપડી જાય નો પીતો બરોબર કેમ કેમ ભલે હું ટેટુ તો પાડી દઈશ પછી
પછી તને ખબર પડશે કે આને ચાળો નહીં લેવાનો પછી હું પછી ધોલ મારીશ તો વાગી જશે. પછી તો ફઈને આવ્યા છે ફોન નહીં તારું નામ દઉં માની લે લાઈવ પ્રૂફ ચાલુ થાય. ક્યારેક વાર તાર વાટ કેમ આપણે ગમી હાલે મારે એવું ન હોય. જો ચા તો કમ્પ્લીટ થઈ ગઈ છે ને. ભોલાને કાયમ ચાલુ હતું. હા ચાલુ હતું ભાઈ આજ. કામ આને ચાલુ આયા પછી ના ના હા ચાલુ તારો હે ના ના આને રજા હતી. હા એમ મૂકી જવાય નથી રજા હોય. પાણી ભરવાનું તો એ એમ. કા પાણી પાણી પેટ કેડીને દઈને જે આપે હા મોટર બોટર હડાવતાની અહીંને આવે એટલે પર્સનલ વાત ઘણી બધી ચાલુ થઈ જતી હોય એટલે હું બ્લોગ શૂટ નથી કરતો વધારે કારણ કે ફેમિલી મેટરની વાત હોય ઘણી બધી. ઢીંગલા પૂછતા ભાઈને આયા હા એ આજ નવે હા એ આવી ગયા મેં કીધું પણ મેં એમને નથી દેખાડ્યો બિચારાને ફોન. આ તું તો ફુવાય પી લીધી. જેનીની આવવાના મેં કીધું ના ના આવવાના. તમે કદાચ રોકાવો ને તા એકદમ બોલાવજો મને માવા લઈ આવો ખાવ ફોન માવો અંબાઈ તો ખબર નથી પડતી ચા પીવો તો માવો અંબાઈ દેવે. કેવું માઇલ લેશું આને બહુ હાલો રસ્તો ઓછી નાખ્યો છે. હાવ નાખી જ નથી ને વધારે નાખ્યો કીધું ને એટલે મને પહેલા ખબર આદુનો વાંક જ નથી. મેં તને પહેલા જ કહી દીધું ને દાળી આવે ને, હમણાં પૈસાની જ વાત થતી હતી. હા. બધા પૈસાની જ વાત કરે છે. પૈસા તો આજકાલ ભૂખી કરી આમ ખાઈને ઘણો લાભ મળે. એવરીથિંગ ઇઝ મની વાહ વાહ એવરીથિંગ ઇઝ મની બટ નોટ એવરીથિંગ ઇઝ નોટ હું બોલે છે? અરે એવું આવે છે ડાયલોગ એ કાંઈક ડાયલોગ બોલવા ગઈ પણ ભૂલી ગઈ. એમને પણ ધાબા પર મસ્તી ન હોય ભાઈ. પણ તું કેવો આવતો હું ત્યાંથી પડી ગયો હતો દાદરી પકડી લેતા ને એમ પકડી લે હું આઘો હતો. એમ નહીં પણ તું કેવો સાનો માનો ચડતો તો દાદા સાનો માનો નહીં હું રીલના વિચાર કરતો હતો. મેં કાલે આમ જ રહું તો એટલું બધું બીજા એમ ન કરાય. કેટલું આમ વિચારમાં આવતો હતો બીજો કેટલો વિચારમાં આવતો હતો એ તો અહીંયા અંધારું છે ડાયરેક્ટ હાવ ગમે એ માણા બી છે. હાર્ડ કિધર હે હા જો મશીન પડી ગયું તો અમુક વસ્તુ તને ખબર નથી પડતી હજુ તું નાની સોજો મસ્તી કરાય એનો ના નથી પણ જોવાય હું દાદરે આવતો હતો દાદરા પર એવી મસ્તી કરે મને ખબર હતી તું એમ ન કાંઈ બીજ આપે એટલું બધું થોડુંક થયું વહી જાવ બી હમણાં પડી જ જાત હકીકતમાં. શેની વાત થાય જમવા આવવાનું ભજીયા રસ છે એમ? પૈસા કે તમે ભેજવાનું મજા આવે કપસેની આંકલ માર. હા તો એકવાર પ્રોગ્રામ ગોઠવી બધા ભેગા થઈ. હા બધું ખાઈ હા માંડા કહેવાય. પાકે બાકે આઈને પકડ્યું બોલે કે બા આઈને પકડ્યો એલા આવે ગુજી કરે હે બા જો આઈને પકડ એ બા ઓલો કે પાછો કે બા મ્યાની હો ગુજી સારું હાલો ભાઈ આવજો. વિદેશ આવી છે. આ ફેર પ્રોગ્રામમાં તમે પ્રોગ્રામ હા કાંઈક ગોઠવી હાલો આપણે. ભાઈ તું ભાઈ હકીકતમાં મસ્તી વારમાં મૂળમાં નથી અત્યારે. હવે એ જાણે આમ પાઈની હેઠા ગઈના પડ્યા રે તો કુતરા ભરતા કઈ ભરતા નથી અમારે તો કૂતરા ભસે છો મમ્મી કઈ ન ભરતા તને શું ખબર હોય? આ બપોરે બહુ આવે હવે કે દે આવવાનું આપણે અઠવાડિયે બે કાંટો હોય તે કાં તો તમે આવો કાં તો ગમે અમે હામા રવિવારે આયા ના લેવા આવશું કા હા એ મોટા હરખી થઈ જાય ને એટલે આવજો એમ લેવા એટલે ફેમિલીમાં કઈ બીજો વાંધો નથી બંધ કેમ થઈ જાય હાલો હાલો કઈ નહીં તો વિયા જશે હું ત્યાં ઊભો રહીશ તો જ જશે એવું જ કંઈ છે નહીં. આપણી લાઈફ યાર અત્યારે અલગ છે. આપણે જો અત્યારે વ્લોગને ધ્યાન આપીને એડિટિંગ કરશું રીલ એડિટ કરશું ઘણું બધું યાર હોય છે. તો સારું હાલો આ વ્લોગ ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી મળીએ એક નેક્સ્ટ આવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ. Unstoppable.